નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ વકીલ અને છૂટાછેડા લેતા પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના। હું મારી માતાની વકીલ છું, જજ સામે બોલી 8 વર્ષની બાળકી। વિપેક્ષે તેની મજાક ઉડાવી જ્યારે તેણે પોતાના બેકપેકમાંથી સામાન કાઢ્યો તો આગળ જે થયું તેણે આખી અદાલતને હચમચાવી દીધી। શું તમે વિશ્વાસ કરશો? માત્ર 8 વર્ષની એક માસૂમ બાળકી અનિકા કોર્ટરૂમની વચ્ચે ઊભી રહી અને ગર્જના કરતા કહે છે, હું મારી માતાની વકીલ છું। અને તેનું નાનકડું ગુલાબી બેકપેક આખી અદાલતને હચમચાવી દે છે। તે દિવસે કોર્ટરૂમ નંબર 8માં વાતાવરણ બરફ જેવું ઠંડુ અને શાંત હતું। વિક્રમસિંહ અને પ્રિયાસિંહ વચ્ચે છૂટાછેડા અને બાળકીની કસ્ટડીનો કેસ ચાલી રહ્યો હતો। વિક્રમસિંહ અમીર બિઝનેસમેન મોંઘા સૂટમાં સજ્જ ઘમંડ ભરેલા સ્મિત સાથે 3 ટોપ વકીલો સાથે બેઠા હતા। તેમની આંખોમાં જીતનો ભરોસો સાફ દેખાઈ રહ્યો હતો। તો બીજી તરફ પ્રિયાસિંહ દુબળી પાતળી ધ્રુજતી સૂજેલી આંખોવાળી એક સાદી અને ફીકી સાડીમાં બેઠી હતી। તેમની સાથે માત્ર એક લીગલ એડ સરકારી વકીલ હતો, જે પહેલેથી જ હાર માની ચૂક્યો હોય તેવું લાગતું હતું। પછી સુનાવણી શરૂ થઈ। વિક્રમના મુખ્ય વકીલે જોરદાર અંદાજમાં કહ્યું, માનનીય ન્યાયાધીશ મહોદય, મેડિકલ રેકોર્ડ સાફ બતાવે છે કે શ્રીમતી પ્રિયાસિંહને ગંભીર માનસિક બીમારી છે। તેઓ વારંવાર શીશો પાડે છે, બેભાન જેવી અવસ્થામાં રહે છે અને પોતાની દેખભાળ પણ નથી કરી શકતા। તેથી અમારા અસીલ વિક્રમસિંહ પોતાની 8 વર્ષની દીકરી અનિકાની સંપૂર્ણ કસ્ટડી માંગી રહ્યા છે। સાથે જ પ્રિયાની ગામડાની બધી જમીનો પણ સુરક્ષિત જાળવણીના નામે વિક્રમસિંહના નામે ટ્રાન્સફર કરવામાં આવે। વિક્રમે વિજયી સ્મિત સાથે માથું હલાવ્યું। પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, આ બધું જૂઠ છે, હું પાગલ નથી। વિક્રમ, મારી દીકરીને ન છીનવો, કૃપા કરો। કોર્ટમાં શાંતિ। ન્યાયાધીશ રમેશ મહેતાએ હથોડી વગાડી। તેમણે પ્રિયાના લીગલ એડ વકીલને પૂછ્યું, શું તમારી પાસે આ મેડિકલ રેકોર્ડ્સને ખોટા સાબિત કરવા માટે કોઈ પુરાવો છે? લીગલ એડ વકીલે માત્ર માથું ઝુકાવી દીધું, ના મહોદય। પ્રિયાનો ચહેરો ફીકો પડી ગયો, જાણે આખી દુનિયા તૂટી ગઈ હોય। ન્યાયાધીશ હથોડી ઉઠાવવા જ જઈ રહ્યા હતા કે અચાનક એક નાનકડો અવાજ આખી કોર્ટમાં ગૂંજી ઉઠ્યો, માનનીય ન્યાયાધીશ, શું હું કંઈક બોલી શકું છું? સૌની નજર ઘૂમી ગઈ। દર્શક ગેલેરીમાંથી 8 વર્ષની અનિકા ઊભી થઈ ગઈ, હાથમાં ગુલાબી બેકપેક લઈ, અને તે કોર્ટની વચ્ચે આવી ગઈ। વિક્રમ હસતા હસતા બોલ્યો, અનિકા, બેસી જા બેટા, આ હજુ બાળકી છે મહોદય, આને શું ખબર પડે કે શું કરી રહી છે? પરંતુ ન્યાયાધીશે હાથ ઊંચો કર્યો, તેને બોલવા દો। બેટા, તું શું કહેવા માંગે છે? અનિકા પોતાની રડતી માતાના ટેબલ પાસે ઊભી રહી ગઈ। તેણે ઊંચી ન્યાયાધીશની ખુરશી તરફ જોયું અને અદ્ભુત સાહસ સાથે બોલી, હું મારી માતાની વકીલ છું। આખી કોર્ટ હસી પડી। વિક્રમના 3 વકીલો જોર જોરથી હસવા લાગ્યા। પોલીસવાળા પણ મલકાઈ ગયા। એક 8 વર્ષની બાળકી પોતાને વકીલ ગણાવી રહી છે। મજાક લાગી રહ્યું હતું, પણ અનિકા ડગી નહીં। તેણે શાંતિથી કહ્યું, માનનીય ન્યાયાધીશ, આ વકીલોએ કહ્યું કે મમ્મી પાગલ છે। પપ્પા કહેતા હતા કે તેઓ કામના કારણે ઘરે નથી રહેતા, પરંતુ મેં જે જોયું તે અવિશ્વસનીય છે અને મારી પાસે પુરાવો છે। ન્યાયાધીશની ભ્રમર ખેંચાઈ। શું પુરાવો છે બેટા? અનિકાએ પોતાનું ગુલાબી બેકપેક ખોલ્યું। અંદરથી નીકળી એક નાની નોટબુક, કેટલીક પહોંચ રસીદો અને સૌથી ખાસ તેનું પ્યારું ટેડી બિયર। ટેડીની પાછળથી તેણે એક નાનકડી USB પેન ડ્રાઈવ કાઢી। હું ડિટેક્ટિવ શો બહુ જોઉં છું, અનિકાએ માસૂમિયતથી કહ્યું। મને ખબર પડી કે જ્યારે પણ પપ્પા રાત્રે મમ્મી માટે ચા બનાવતા હતા ત્યારે મમ્મીને અચાનક ચક્કર આવવા લાગતા।
અજીબ વાતો કરવા લાગતી અને બહુ લાંબા સમય સુધી સૂઈ જતી. તેથી એક રાત્રે મેં મારું ટેડી બિયર ફ્રીજની ઉપર છુપાવી દીધું. ત્યારે જ વિક્રમનો ચહેરો પીળો પડી ગયો. તેનું સ્મિત ગાયબ થઈ ગયું. પરસેવો વહેવા લાગ્યો. તે છીડાઈને બૂમ પાડી ઉઠ્યો, મહોદય, આ બાળકીની વાત ન સાંભળો. આ માત્ર કાર્ટૂન જુએ છે. ન્યાયાધીશ ગરજ્યા, શ્રી વિક્રમ, બેસી જાઓ. પછી તેમણે બેલીફને આદેશ આપ્યો, આ યુએસબીનું કનેક્ટ કોર્ટના મોનિટર પર ચલાવો. યુએસબી હાથમાં લેવામાં આવી, કમ્પ્યુટરમાં લગાવવામાં આવી. હવે આખી કોર્ટ શ્વાસ રોકીને રાહ જોઈ રહી હતી. એક 8 વર્ષની બાળકીએ શું શું જોઈ લીધું હશે? એ ગુલાબી બેકપેકમાં એવું શું હતું જે મોટા મોટા વકીલો અને અમીર પિતાને પણ હલાવી શકે છે? શું અનિકા ખરેખર પોતાની માતાની વકીલ બની શકશે? હું મારી માતાની વકીલ છું. ન્યાયની ગર્જના અને દીકરીનો વિજય. યુએસબી કોમ્પ્યુટરમાં લગાવવામાં આવી. પળવારમાં કોર્ટના મોટા મોનિટર પર એક વિડીયો શરૂ થયો. આખા રૂમમાં સોય પડે તો પણ અવાજ આવે તેવી સ્મશાન શાંતિ છવાઈ ગઈ. વિડીયો ફ્રીજની ઉપર છુપાવેલા કેમેરા જે ટેડી બિયરમાં હતો માંથી રેકોર્ડ થયેલો હતો. વિડીયોમાં રાતનો સમય હતો. રસોડાની લાઇટ ડીમ હતી. વિક્રમ ધીમેથી રસોડામાં પ્રવેશે છે. તે ચોરની જેમ આજુબાજુ જુએ છે અને પછી પોતાના ખિસ્સામાંથી એક નાની ડબ્બી કાઢે છે. તેમાંથી કેટલીક ગોળીઓ કાઢી અને તેનો ભૂકો કરે છે અને પ્રિયા માટે બની રહેલી ચામાં ભેળવી દે છે. વિડીયો માત્ર દ્રશ્ય પૂરતો નહોતો, તેમાં વિક્રમનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તે બ્લૂટૂથ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. હા, દવા બરાબર કામ કરી રહી છે. થોડા જ દિવસોમાં આ સાવ પાગલ સાબિત થઈ જશે. ડૉક્ટરને મેં પૈસા ખવડાવી દીધા છે. એકવાર તેને મેન્ટલ એસાઇલમ પાગલખાને મોકલી દઉં, પછી છોકરીની કસ્ટડી પણ મારી. એના બાપની કરોડોની ગામડાની જમીન પણ કાયદેસર રીતે મારા નામે થઈ જશે. વિડીયો પૂરો થયો. કોર્ટ રૂમમાં એક ભયંકર સન્નાટો છવાઈ ગયો. જે વિક્રમ થોડીવાર પહેલાં ઘમંડથી હસી રહ્યો હતો, એના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેના ત્રણેય મોંઘા વકીલોએ શરમથી માથું ઝુકાવી દીધું અને ચૂપચાપ વિક્રમથી 2 ડગલા દૂર ખસી ગયા. તેમને સમજાઈ ગયું હતું કે તે બાજી પલટાઈ ચૂકી છે. અનિકાએ પોતાની નાની નોટબુક અને રસીદો જજ સામે તરફ લંબાવતા કહ્યું, જજ અંકલ, આ 2 દવાઓની રસીદો છે જે પપ્પા છુપી રીતે મંગાવતા હતા. મેં તેમના લેપટોપમાંથી આ પ્રિન્ટ કાઢી છે. મારી મમ્મી પાગલ નથી. તેણે જાણી જોઈને બીમાર કરવામાં આવી રહ્યા હતા. ન્યાયાધીશ રમેશ મહેતાનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો. તેમણે હથોડી જોરથી પછાડતા કહ્યું, શ્રી વિક્રમસિંહ, તમે કાનૂન, અદાલત અને પવિત્ર સંબંધ ત્રણેયની મજાક ઉડાવી છે. સંપત્તિની લાલચમાં પોતાની પત્નીને ધીમું ઝેર આપવું એ માત્ર છેતરપિંડી નથી, પરંતુ હત્યાનો પ્રયાસ છે. વિક્રમ ધ્રુજવા લાગ્યો. માય લોર્ડ, આ બધું ખોટું છે. તે બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ જજ સાહેબે તેને અટકાવતા ચુકાદો સંભળાવ્યો. આ અદાલત શ્રીમતી પ્રિયા સિંહના તમામ મેડિકલ રિપોર્ટને નકલી અને રદબાતલ જાહેર કરે છે. વિક્રમસિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસ, ઘરેલું હિંસા અને છેતરપિંડીનો ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે છે. પોલીસ, આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરો. તરત જ 2 પોલીસ કોન્સ્ટેબલ આગળ આવ્યા અને અમીર બિઝનેસમેન વિક્રમસિંહના હાથમાં હાથકડી પહેરાવી દીધી. જજ સાહેબે આગળ કહ્યું, બાળકી અનિકાની સંપૂર્ણ કસ્ટડી તેની માતા પ્રિયાસિંહને સોંપવામાં આવે છે અને વિક્રમસિંહની સંપત્તિમાંથી 50% હિસ્સો વળતર રૂપે પ્રિયા અને અનિકાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. ચુકાદો સાંભળતા જ પ્રિયા ધ્રુસકે રડી પડી. પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં, જીતના અને આઝાદીના હતા.
તે દોડીને પોતાની 8 વર્ષની દીકરીને વળગી પડી. મા દીકરીના આ મિલન અને અનિકાની બહાદુરી જોઈ અને કોર્ટમાં હાજર રહેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. જજ રમેશ મહેતાએ પોતાની ખુરશી પરથી ઊભા થઈ અને અનિકા તરફ જોયું. તેમના ચહેરા પર એક ગર્વભર્યું સ્મિત હતું. તેમણે કહ્યું, દીકરી અનિકા, મેં મારી આખી જિંદગીમાં ઘણા મોટા અને નામી વકીલો જોયા છે, પરંતુ તારા જેવી નીડર અને શ્રેષ્ઠ વકીલ મેં આજ સુધી નથી જોઈ. તે સાબિત કરી દીધું કે તું ખરેખર તારી માતાની સૌથી મોટી વકીલ છો. આખા કોર્ટરૂમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. એક નાનકડા ગુલાબી બેકપેક અને એક માસૂમ દીકરીના સાહસે અહંકાર અને અન્યાય બંનેને હરાવી દીધા. સત્ય ભલે ગમે તેટલું નબળું દેખાતું હોય, પણ જ્યારે તે મેદાનમાં ઉતરે છે ત્યારે મોટામાં મોટા જૂઠાણના મહેલ પણ ધરાશાયી થઈ જાય છે અને એક સંતાનનો પ્રેમ પોતાની માતા માટે કોઈ પણ હદ વટાવી શકે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.